હેલો વાયટી ફેમિલી, ગુડ મોર્નિંગ વાયટી ફેમિલી. કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. એકચ્યુઅલીમાં આપણા બ્લોગ જોતા છે એ ઓલવેઝ મજામાં જ હોય છે, કારણ કે આપણે નોન સ્ટોપ આમ કહેવાય કે કોમેડીની શરૂઆત આપણે સવારથી જ જ્યારે બ્લોગ શરૂઆત કરીએ છીએ ત્યારથી જ કરી દઈએ છીએ. અને આમ કહેવાય તો ફર્સ્ટ ઓફ ઓલ તો તમારા બધાનું સ્વાગત છે આજના બ્લોગમાં. અને બીજી વાત તો આમ કહેવાય કે કાલે એક મેં શોર્ટ વિડીયો નાખ્યો છે અને એમાં આમ ઓબ્ઝર્વેશન હું ઘણી વખત કરતો હોઉં છું. આપણા વિડીયો નખાઈ જતા હોય છે, પછી આમ સાંજે કે જ્યારે મને ટાઈમ મળે ત્યારે ઓબ્ઝર્વેશન કરતો હોઉં છું. પણ કાલે આમ ઓબ્ઝર્વેશન કરતો હતો અને જે ચાર્ટ મને જોવા મળ્યો છે એમ જોઈને એમ થતું હતું દિલ ગાર્ડન થઈ જતું હતું. કારણ કે તમે બધા એવો સપોર્ટ આપ્યો છે શોર્ટ વિડીયોમાં, અને આખા કેશોદમાં આપણા આજે ઘરે ઘરે ચર્ચા થઈ ગયા હશે, કારણ કે તમે બધાએ સપોર્ટ આપ્યો છે. અને ફર્સ્ટ અને ઇન્સ્ટામાં પણ સારી એવી એ રીલ ધૂમ મચાવી રહ્યા છે. એક કોલોબ્રેશનમાં રીલ બનાવી હતી, તો બન્યા રહ્યો બ્લોગમાં. બ્લોગ આગળ જતાં આમ કહેવાય કે મસ્તીનો અને કોમેડી થવાનો છે, તો બન્યા રહેજો બ્લોગમાં. આજે આપણે બ્લોગિંગની શરૂઆત કેશોદમાં નહીં, પરંતુ આમ કહેવાય કે મોજીલા સિટી એટલે કે GA3 એટલે કે આપણે રાજકોટમાંથી શરૂઆત કરી છે. અને આમ કહેવાય કે હું રાજકોટ તો કાલે આવ્યો તો એક થોડુંક કામ હતું, અને પ્લસ તો મારે તો એક મોટા પપ્પા અહીંયા છે એટલા માટે એને મળવા પણ આવ્યો હતો. એક ઘાથી બે નિશાના કરવા આવ્યો હતો એટલે, અને આજે ફ્રી થઈ ગયો એટલે એમ થયું કે નહીં, બ્લોગિંગની શરૂઆત પણ કરી જ દઈએ. અને તમને બધાને એમ કહેવાય કે રંગીલું સિટી એટલે કે રાજકોટ, જેમાં આપણે આમ રોકાયા છીએ આજનો દી. આજે એમ કહેવાય કે બપોર પછી નીકળી જ જવાના, એટલે આજ બ્લોગમાં આપણે કેશોદ ફરી પાછા રિટર્ન થઈ જવાના છીએ. તો આજે આપણે બપોર લગન રાજકોટના મહેમાન છે, જોઈએ કે ક્યાં શું જશું. કદાચ વિચાર તો એવો છે કે ડીમાર્ટમાં જવું, પણ ડીમાર્ટમાં કાંઈ એટલી બધી કોમેડી નહીં થાય, કારણ કે હું આજે એકલો છું. આપણું આખું બટાલિયન જે કહેવાય કે એ કેશોદ છે. તો બન્યા રહ્યો કાંઈક કરશું કોમેડી થોડી ઘણી, તો બન્યા રહેજો બ્લોગમાં. તો મેં તમને આગળ કીધું હતું કે આજે આપણે છીએ GA3માં એટલે કે રંગીલા રાજકોટમાં, અને કીધું હતું કે આપણે કદાચ મોલમાં જાવું, પણ હવે કદાચ નથી, ફાઇનલી પ્લાન થઈ ગયો છે. અને આગળ થોડીક જ વારમાં નીકળીએ. અને તમે બધા પણ બ્લોગમાં બન્યા રહ્યો, તમને બધાને પણ બતાવું કે આપણે મોલમાં થોડી ઘણી એવી મસ્તી કરવાની છે, તો બન્યા રહ્યો બ્લોગમાં. મારવાડી શહેર અને બજાર, કોઈને સેલ લેવાય તો કેજો, લેતો આવી 10-15% પ્રીમિયમ થાય આપણું. બાપા અહીંયા કોકના ઉભા હે ભાઈ, લઈ જાજો. આવે મારી ચેનલને ઉપાડવા. તો ફેમિલી, આ છે સૈયાજી હોટેલ. આપણા જે ક્રિકેટરો રાજકોટમાં જે મેચ હોય ને તે અહીંયા ઉતરે. અહીં ક્યાંક પોસ્ટર પણ માર્યું છે પાછળ ક્યાંક. ફાઇનલી આપણે મોલમાં પહોંચી ચૂક્યા છીએ, તો હવે જઈએ નીચે ડીમાર્ટમાં. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ક્રિસ્ટલ મોલમાં. આવો કંઈક વ્યૂ છે. આ ભાઈ તો એ મોટા થઈ ગયા તોય જીનકા છોકરાના કપડા માપે કે મને થઈ જાય કે નહીં. ભાઈનો કોક કયો નહીં ભાઈ કે તમારા કપડા નથી, મોટા નાના છોકરાના હે, મોટા છોકરાના નથી. તમને બધાને મસ્તીની વસ્તુ બતાવી, કોઈ જોતી હોય તો કહેજો, હું લેતો આવ્યો. નીચે કમેન્ટમાં કહી દેજો. મારું આગળ હેલિકોપ્ટર ચડે, ટેક ઓવર કરે છે, પેલો રનવે ઉપર દોડે છે. તો આપણે થોડાક વહેલા આવી ગયા છીએ. હજી એમ કહેવાય કે કપડાના ને એમાંથી એકેય શોરૂમ હજી ખુલ્યા નથી. આપણે બહુ વહેલા આવી ગયા. હજી ખુલે ટૂંકમાં સાફ સફાઈ ને બધું બાકી છે. આપણે પહેલાં તો નીચે ડીમાર્ટમાં તો જઈએ. હવે આમ કહેવાય કે કંઈક ગોતવા નીકળ્યા છીએ.
તો આપણે છે ને મોલમાં આમ તેમ આટા મારતા હતા તો આપને એક સેલિબ્રિટી મળી ગયા. એનું નામ તમને કહી આમ કહેવાય કે અત્યારે આમ સિરિયલોમાં અત્યારે ફેમસ છે બહુ એ સિરિયલ. તો એ પર્સનનું નામ કહું તો આપને મળી ગયા છે અનુપમા જી. આવું ને આર્યન ભાઈ અમારા શોરૂમમાં વિઝિટ લ્યો અમારા શોરૂમમાં. તો ફાઇનલી આપણે હવે મોલમાંથી તો બહાર નીકળી ગયા છીએ. હવે નીકળશું આપણે ઘર બાજુ. હા, જોતા રહેજો, હજી એક પર્સન આપને મળવાના છે રસ્તામાં. એ કોણ છે શું છે તમને બતાવું આગળ થોડીક વારમાં. તો આપણે જઈએ છીએ હવે ઘરે. કીધું કે આપણે રસ્તામાં મને છે ને સર આમ કહેવાય કે ઇન્ડિયન ટીમના વર્લ્ડ કેપ્ટન રસ્તામાં મળી ગયા છે. તો બતાવું તમને પણ મળાવું. બન્યા રહ્યો બ્લોગમાં. કેમ છો રોહિતભાઈ?